ગાંધીનગર જિલ્લાના ચિલોડા ગામમાંથી વહેલી સવારે એક કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલા સરકારી બોર પાસે એક પુરુષ અને એક મહિલાના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં ચિલાડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવ આત્મહત્યા છે કે હત્યા, તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. તો આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. મૃતક પુરુષ અને મહિલા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી નજીકના સંબંધ હતો. મહિલાનું લગ્ન જીવન ચાલી રહ્યું હતું અને તેમના પતિ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં એક દીકરીના લગ્ન પણ થઈ ચૂક્યા છે અને બીજી તરફ મૃતક પુરુષના અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા હતા અને તે એકલો રહેતો હતો. આ પરિસ્થિતિમાં બંને વચ્ચે સંબંધ વિકસ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. આજે વહેલી સવારે ગામના લોકો જ્યારે પોતાના રોજિંદા કામ માટે બહાર નીકળ્યા ત્યારે સરકારી બોર્ડ પાસે આ બનાવ નજરે પડતા જ અફરાતફરી મચી ગઈ. લોકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ સર્જાયો. સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહ કબજે લઈ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે આ ઘટના પ્રેમ સંબંધ સાથે જોડાયેલી હોઈ શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ કોઈ એક એંગલ પર અટકી નથી રહી. એફએસએલ ટીમને બોલાવી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મામલતદાર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી તપાસમાં જોડાયા છે અને બંને મૃતકોના પરિવારજનોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે, જેથી સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવી શકે. હાલ પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આત્મહત્યા છે કે કોઈ અન્ય કારણોસર બનેલી ઘટના તે અંગે સ્પષ્ટતા માટે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ ઘટનાએ માત્ર ચિલોડા ગામ જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને દુઃખનો માહોલ ફેલાવ્યો છે. છેલ્લા કેટલાય સમયમાં સંબંધોને લઈને આવી ઘટનાઓ વધતી જતી જોવા મળી રહી છે, જે સમાજ માટે એક ગંભીર ચિંતાનો વિષય છે. અંતમાં સવાલ એ છે કે શું વ્યક્તિ સંબંધોના જટિલતા હવે આવી દુર્ઘટનાઓ સુધી લઈ જઈ રહી છે? શું સમાજમાં માનસિક અને સામાજિક સપોર્ટ સિસ્ટમ નબળી પડી રહી છે? અને શું આવી ઘટનાઓને રોકવા માટે માત્ર કાયદો પૂરતો છે કે પછી સમાજને પણ વિચારવાની જરૂર છે? આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.